આપો જમવામાં શું બનાવ્યું વાલી? તમારું ફેવરિટ મિક્સ વેજ. હું વાત કરીશું મિક્સ વેજીટેબલ. હવે તો બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી. આજ તો સોયત્રા જ પાડી દેવાના છે. અચ્છા. કામ કરું, હેન્ડ વોશ કરીને આવું તો ડીશ તૈયાર કરી, બરાબર? ઓકે. ठीक है. મજા આવી જવાની છે. લાઈ લે, કેટલી વાર છે? બહુ ભૂખ લાગી આજ તો. આવું શું હવે શાંતિ રાખો ને. આ લ્યો તમારું મિક્સ વેજીટેબલ. એટલે આવું છે. અરે તમારું ફેવરિટ છે મિક્સ વેજ. એટલે આ બધું કાચું છે, પકવીને તો લઈ આય. હવે ક્યાંથી પકાવીને લાવું? ગેસ પૂરો થઈ ગયો છે, ગેસના બાટલા ક્યાંય મળતા નથી. અત્યારે બધા આમ જ ખાય છે. ખા મોટા સાનું મુના. ખાઈને કામે ઉપડો એટલે બધું પેટમાં પાકી જાય. अबे साले. બહાર વિશ્વ યુદ્ધ હાલે છે, નાની ફરમાઈશો ખૂટતી નથી. ચકલી ઉડે, કબૂતર ઉડે, મોર ઉડે, કાબર ઉડે, હાથી ઉડે. ચાલો ચાલો હવે મેથી પાક દેવાનો છે. હે હજી તો હજી અહીંયા જ છે ભાઈ, હજી તો સીટિંગ નહીં આલે. રાખો 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 રાખો. નહીં નહીં નહીં, આજે તું ઉપર રાખ, ઉપર રાખ, એટલે રાખ. હા. ઓય આ તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? અરે વાલી, ઈ તો 15મી ઓગસ્ટ છે ને, એટલે ધ્વજવંદન કરવા જાવ છે. આમ જો તું પણ તને બાકી આમ જો કેવો લાગુ છું? એમાં એટલી બધી ખુશ થવાની જરૂર નથી. 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો તો તમે નહીં. તેરા ભલા હો. જા કાઢો આમ બાઈટ સાહેબ. પેરી પેરીને ઉપડી જાય તી પછી ધોવા તો અમારે હોય ને. એ મારા હારું પેલા એક પાણીનો ગ્લાસ ભરતા હો તો. ફરી આવું છું. આ શું છે? પાણી છે, તેનો જ મગાવ્યું. પણ ગ્લાસમાં નથી લવાતું. તને જોતા નથી લાગતું કે એક ગ્લાસે તારે થાય, એટલે તો ડોલ ભરીને આવ્યો. એટલે તમે મને હું ભેં સમજો છો? એટલે તો ડોલ ભરી આવ્યો છો. એમાં શોખ ફેડ કરવાની ક્યાં જરૂર છે? જઉં નવા શૂઝ લાવી. કેટલા લઈ? એક દુકાને ગઈ હતી ને હું, તો એણે મને 210 રૂપિયાના કીધા. તો મેં કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને ના પાડી દીધી. પછી હું બીજા દુકાને ગઈ, ત્યાં મને 300 રૂપિયાના કીધા. પણ પછી જો સાંભળો તો ખરી, મેં એને કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. બોલો, પછી હું 250 રૂપિયાના લાવી. એ કેબડી ડોબા જેવી આ 200 ના હતા, તું 50 વધારે દઈને આવી. એ પણ એ મને ઓલો ડિસ્કાઉન્ટ જ નતા, તો એણે મને ડિસ્કાઉન્ટ આપ્યું. આ ડિસ્કાઉન્ટ આપી દે. નમસ્કાર મિત્રો, તો આજે આપણે કાપડમાંથી બ્લાઉઝ બનાવતા શીખશું. તો પહેલા કાપડને સરખું પાથરી લેવાનું છે, ત્યારબાદ તેને વચ્ચેથી કાતર મારવાની નથી. જો તમે વચ્ચેથી કાતર મારશો તો તમારું બ્લાઉઝ નહીં બને અને બાળકની ચડ્ડી બનશે, એટલે ખાસ ધ્યાન રાખવું. સાંભળો તો ખરી, પેલા પૂરું દોરડા થઈને કાપી નાખ્યું હતી. હવે આમાંથી ચડ્ડી બને ની પહેરજો તમે. અય મને એમ થાય છે કે મારા વાળ કપાઈ નાખો. તો કપાઈ લે. પણ બહુ મહેનતથી મોટા કર્યા છે. તો નો કપાય. પણ હજી ટૂંકા વાળની બહુ ફેશન છે હો. તો કપાઈ લે ને. પણ તમને લાંબા વાળ બહુ ગમે છે. અરે ભાઈ, તો નો કપાય. પણ મારી બેનપણી એમ કહેતી હતી તારી પર ટૂંકા વાળ સારા લાગશે. તો કપાઈ લે. પણ ટૂંકા વાળ નોંબોળો નહીં આવે. તો નો કપાય. હું વિચારું છું કે એકવાર કપાવીને જ જોઈ લઉં. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો નો કપાય. હવે હું કપાવીશ ના. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો તમારી જવાબદારી. તો નો કપાય. પણ નાના વાળ હોય ને તો કાળજી હારી રહે હો. તો કપાઈ લે. પણ ખરાબ થવાની બીક લાગે. તો નો કપાય. મેં વિચારી લીધું છે હવે કપાવીશ ના. તો કપાઈ લે. તો આપણે ક્યારે જાવું?
તો ન કપાય. અરે હું મારા મમ્મીને ઘરે જવાની વાત કરું છું. તો કપાય લે. તમને સંભળાય છે કે નહીં? હું કહેવા માંગુ છું. તો ન કપાય. તમારી તબિયત તો સારી છે ને? તો કપાય લે. તમે પાગલ પાગલ નથી થઈ ગયા ને? તો ન કપાય. તો કપાય લે. તો ન કપાય. તો કપાય લે. પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. લે આ હાથ રાખો. હા મૂકો, હાલે હાથ મૂકો. એ ફોન મૂક ને હું પૂછવાનો જવાબ આપ. આ પત્નીને પતિની બેન રોકાવા આવે ને તો ન ગમે, અને પતિને પત્નીની બેન રોકાવા આવે તો બહુ ગમે. આવું કેમ? અરે તમે કેવા માંગો છો? એટલે ભાઈ હું જે કહેવા માંગતો હોય એવું તું જવાબ દે ખાલી આનો. નથી ખબર મને. ભાઈ આને તો નથી ખબર, તમને તો ખબર હશે ને. કોમેન્ટ કરો કે પતિની બેન રોકાવા આવે તો આને ન ગમે, આની બેન રોકાવા આવે તો પતિને કેમ ગમે? સાલે કોમેન્ટ કરો ભાઈ. તું કોમેન્ટ વાંચી લેજે. હાય, ક્યાં જાવ છો? અરે પવન બહુ સારો છે વાલી, એક બે પેસ લડાવતા આવું. તમે જેની હારે પેટ લડાવવા જાવ છો ને, ગઈ છે ની પિયર. બેઠા ઉતરા. ઘર ભેગા થા. હાલો હાલો હાલો. પેસ લડાવવા છે. અબે સાલે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? मेरे को तो ऐसा धक धक हो रहा है। ये क्या हो गया? ससुर आने कुत्ते કેમ એટલે શું થયું? જો ને હવારનો હાથ ને પગ ને બધું દુખે છે, અને માથું તો એવું ફાટે છે ને જાણે એમ થાય છે કે આકડી સકર ખાઈને પડી જાય. झूठ बोलो। ઊભું નથી રહેવાતું. ये भगवान क्या जुल्म है? તો યાર પેલા નો કહેવાય મને તારે. આ બધું કરવાનું શું જરૂર છે તારે? મૂકી દે, મૂકી દે બધું. પણ હજી બધું બાકી છે. શું બાકી છે? રસોઈ ને બધું બાકી છે. અરે ઈ પછી આડી બધું થઈ જાય તું મારે ભેગી હાલ. હાલ. પણ તમે મને ક્યાં લઈ જાવ છો? હવે હાલ ને બાપા, તારા સવાલ નો ખૂટે પાછો તો. હાલ. બે પણ તમારા બાપ દીકરાને જમવાનું બાકી છે ઈ? લા બાપા ઈ અમે કરી લેવું આગળ, તું શાંતિ રાખ ને. आप भी ठीक कर देता हूँ। જા પગ લાંબા કરી. અચ્છા દુખે છે, ચક્કર આવે છે, કેલા કેવું જોઈએ ને. બસ શાંતિ આરામ કરો. આવું હમણાં तो रुको जरा सबर करो। જોયું તમે મારો ઘરવાળો કેટલો સારો છે, મારે કેટલું ધ્યાન રાખે છે. હમણાં જોઈજો હોટલમાં તો ઓર્ડર કરી દે. खाओ माँ कसम। હાલે. હવે અહીં ઉતા ઉતા સુધાય. આપણી પાસે 6 બાય 6 નો બેડ છે, તો ઉભો ઉભો કામ સુધારવું જોઈએ? આટિયા લાંબા કરીને સુધારે. चीटिंग करता है तू। હા મમ્મી બોલો બોલો. આપણે શું કામ હોય? જો સોફા ઉપર પગ ચડાવીને બેહવાનું અને શાંતિથી ઓર્ડર કરી રાખવાના. અરે લવ મેરેજ કર્યા છે, પાણીની ગ્લાસે આપણે બેઠા હોય ને મમ્મી ત્યાં આવી જાય એક ઓર્ડર કરીને તા. હા ભરી હું નો દે. લવ મેરેજ કર્યા છે આપણે કે એમ જ કરે. હા અને મમ્મી કાલે તો મને શું કે ખબર કે મને રસોઈ બનાવતા નથી આવડતી, મને ખાલી મેગી જ બનાવતા આવડે. એ કે તમે રસોઈ કરી નાખો. એટલે એને શરમ ન આવે. મને રસોઈ બનાવવાની કહેતી હતી, મેં જ ના પાડતી હતી. ભાઈ તને મને તો તને તારે બનાવીને કાંઈ નહીં, યુટ્યુબ પર જોઈને શીખી લે. હું કાંઈ બનાવવાનું નથી. બોલો આપણને કે પાછી મને કે મને બહાર ખાવા લઈ જાવ. મફત આવે કઈ બહાર ખાવાનું? બોલો ખાવા આવું. અરે મમ્મી તારો દીકરો કદી દબાય જ નહીં. જો આપણે સોફે બેઠા બેઠા મોબાઈલ માં ફિલ્મ જોઈ. खाओ माँ कसम। હા ઈ અહીંયા આમ રૂમ માં ક્યાંક વંજવારી કાઢતી છે. ના 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 કઈ જ દીધું છે. આપણે ખાલી ઓર્ડર જ કરવાના છે. લવ મેરેજ કર્યા છે, દબાઈને થોડું રહેવાનું. અને મમ્મી કાલે તો અમે જમીન ઉભા થયા તો મને શું કે ખબર એ કે તમે વાસણ ઉટકી નાખો ને. લે શું કામ ખબર? એ કે મેં નખ પોલિશ કરી છે ને કે વહી નો જાય ને એટલે. બોલો મમ્મી આપણે શું કઈ નખ પોલિશ કરવા લાવ્યા છીએ? ના ના મમ્મી હું ઉટકું જ નહીં. હું થોડો ઉટકું, હું દબાવ નહીં. તારો દીકરો ખબર લવ મેરેજ કર્યા છે, દબાવવાનું થોડું હોય કઈ. પાછી તો મને કે આપણે ઓલા કચરા વાળા કાગળ ડીશ વાઈટ કાવ ને લઈ આવો. કે ધોવા જ નહીં, કે ખાઈ ખાઈને પછી કચરામાં ફેંકી દેવાના. લ્યો મફત આવે કે મમ્મી? આવું બોલો. खाओ माँ कसम। કઈ નહીં શ્યામ વાસણ કરતી છે તગારું એક ભરી. હા આ એનો જ અવાજ આવે. अबे साले। હા મમ્મી ધોકાનો અવાજ. હા ઈ વાડામાં કપડા ધોવે છે એટલે એનો ધોકાનો અવાજ આવે. અને મને શું કે ખબર કે મને વોશિંગ મશીન લઈ ગયો ને. લે એટલે મફત આવે મમ્મી. હજી તો આવી છે અને તરત કે વોશિંગ મશીન લઈ ગયો. હાથ કઈ ભાંગી ગયા છે એના?
હા હા અવાજ આવે ને દાઈજમાં ધોતી હોય કે નહીં એટલે મેં મશીન લેવા ના પાડી ને એટલે કોઈ ઝાટકી ધોકા નાખતી હોય સમજાણું? એટલે અવાજ આવતો હોય. હા ના ના મમ્મી હું થોડો ધોઈ દઉં એ આપને થોડું શોભે લવ મેરેજ કર્યા કઈ દબાવવાનું થોડું છે. ના 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 મમ્મી ના ના હો. હા મમ્મી હાલો એક ઓફિસનું ઇમ્પોર્ટન્ટ કામ કરું છું એ કામ પતાય ને પછી હું તમને નિરાંતે ફોન કરી હો. હા ઇમ્પોર્ટન્ટ કામ છે. હા ના ના હું કરી ના ના નો દબાવ હું કાંઈ કામ ન કરું ટેન્શન લ્યો માં તમે લવ મેરેજ કર્યા દબાવવાનું થોડું છે. હા સારું રાખું હા હા